તો હર હર મહાદેવ બધા ભાઈઓને. કેમ છો બધા? મજામાં? મજામાં જઈશો. આજે આપણે આવી ગયા છે ભાઈ પોરબંદર જિલ્લાના કુછડી ગામે ખીમેશ્વર મહાદેવ. બહુ મસ્ત એવી જગ્યા અને બહુ સરસ દરિયા કાંઠે છે આ મંદિર. ને આ મંદિરમાં કહેવાય કે જ્યારે પાંડવો યાત્રા કરવા નીકળ્યા હતા ત્યારે પાંડવ અર્જુનને એવી ટેક હતી કે શિવ પૂજન કર્યા વિના આપણે અન્નનો પ્રસાદ લેવાય નહીં. ત્યારે પાંડવો જગ્યા ગોતવા નીકળ્યા મંદિરની કે ત્યાં શિવ પૂજન આપણે કરવું, ત્યાં મજા આવે. જગ્યા મોટી જોઈએ એટલે એ લોકો ગોતવા નીકળ્યા, પણ ક્યાંય બહુ એવી કંઈ જઈડી નહીં. પછી ભીમે કીધું કે ભાઈ તમે એક કામ કરો, જગ્યા ગોતો, હું પણ ગોતું. પછી અર્જુનની ધીરજ ખૂટી ગઈ. ભાઈ હવે ગમે ને આપણે સારી જગ્યા હોય ને શિવ પૂજન કરવાનું થાય જ છે. પછી ભીમે અહીંયા એક ઢગલો બનાવ્યો રેતીનો, શિવલિંગ આકારનો, અને અહીંયા એ મહાદેવની ભીમે જે બનાવેલું છે એ અહીંયા છે શિવલિંગ. ને આ મંદિર છે ભાઈ દરિયા કાંઠે આવેલું છે અને બહુ મસ્ત એવું છે. અને આ મંદિરમાં પણ અંદર પણ ઘણા મંદિર છે પાછા. ને આ મંદિર મહાદેવની જે મૂર્તિ છે બરોબર, એ આથમણી સાઈડ શિવલિંગ આથમણી સાઈડ બાજુ મોટું છે, દરિયા કાંઠો બાજુ. અને ઘણું છે, ગણેશ ભગવાનનું પણ છે, પાર્વતી માનું મંદિર પણ છે, ચારેશ્વર મહાદેવનું મંદિર પણ છે. આવા અનેક મંદિરો છે અંદર. મહાકાળી માનું છે, ઘણા લોકોનું, ઘણા ભગવાન માતાજી દેવોનું, બધાનું, કેટલા દેવોનું મંદિર છે અંદર. જો હું તમને પેલા બહારનો નજારો અહીંયા ટૂંકમાં એન્ટર થાવ તમે એટલે એ નજારો દેખાડું. જોવો ભાઈ, અહીંયાથી તમે એન્ટર થાશો, આજુબાજુ બધા બગીચા છે, ઝાડવા ને એવું બધું. અને વૃક્ષ પ્રેમી તો હું છું જ પહેલેથી, તમને ખબર જ છે. એટલે આપણને તો બહુ ગમી આ જગ્યા, બહુ મસ્ત એવું છે બધી જગ્યા. અને પ્લસમાં આ મંદિર છે જે પાછળ, એની ઓલી સાઈડ એક દરવાજો પડે પાછળની સાઈડ, એ દરવાજો ડાયરેક્ટ દરિયે નીકળે પાછળ. બહુ વ્યવસ્થિત જગ્યા છે, ઘણા લોકો આવે. અને ભાઈ અહીંયા મહાદેવની જે શિવલિંગ છે મંદિરમાં બરોબર, એની સામે એક્ઝેક્ટ પંચ મૂર્તિ સમૂહ છે, 5 નાની નાની મૂર્તિ પર છે. એને લોકો 5 પાંડવનું ઓળખાણ છે ટૂંકમાં, 5 પાંડવ. બહુ વ્યવસ્થિત જગ્યા છે ભાઈ, બહુ મસ્ત એવી, અને બહુ મોટી છે. પાછું દરિયા કાંઠે એટલે મજા જ આવ્યા રાખે. એટલે ભાઈ જિંદગી જઈ છે, વારંવાર જડતી નથી, એક જ વાર જડે તો મોજ કરી લેજો. ઠીક છે, નોકરી ધંધા તો કરવાના જ હોય બરોબર. અમે કઈ એમને તો છે નહીં ભાઈ, અમે ધંધા લઈને બેઠા છે, પણ તોય જો આવી રીતે એન્જોય કરવા નીકળી જાય ટાઈમ કાઢીને જિંદગીમાં. એન્જોય કરી જ લેવાનું, હારે એમાં મૂંઝાવાનું નહીં. ફરી લેવાનું ને કમાઈ લેવાનું, બધુંય કરવાનું હારે. બાકી તો ભાઈ ઘણાને એમ થતું હોય, એવા વિચાર આવતા હોય અમુક એવા કે આપણે વિડિયા રોજ મૂકતા હોય બરોબર, ફરવા નીકળ્યા હોય તો અમે તો મોજ કરી, દર્શન કરી, મોજ કરી, ફરવા લાયક કોઈ સ્થળ હોય તો ફરી લઈએ. તો અમે વિડીયો પણ ઉતારીને મૂકીએ સોશિયલ મીડિયામાં, કે બીજા લોકો પણ આ વિડીયોને જોઈને અહીંયા આવે અને પોતે પણ આનંદ લઈ શકે. અને આમાં ઘણા એવા લોકો હોય વિચારવાળા કે આને કંઈ કામ ધંધો નથી, ફ્રી લાગે છે આ, એટલે રોજ આવી રીતે રખડે છે. પણ આપણે એ તો ન કહેવાનું હોય. તો ઠીક છે, એ તો જેવા જેના વિચાર બરોબર, જેવી જેની લાયકાત એવા વિચારી કરી શકે. પણ એના માટે મને શાયરી યાદ આવી ગઈ 2 લીટીની, કહી દઉં તમને. सबके दिलों में धड़कना जरूरी नहीं होता साहब, सबके दिलों में धड़कना जरूरी नहीं होता, कुछ लोगों की आंखों में खटकने का मजा ही कुछ अलग है.
તો આવી રીતે બધું આપણે શેરો શાયરીના શોખીન છે. કોક વાર તમને એ સાંભળવા મળશે વિડીયામાં. બાકી હાલો આપણે મહાદેવના દર્શન કરીએ. ભાઈ આ મંદિરમાં આપણે એન્ટર થઈ ગયા. અહીંયા છે સિંગેશ્વર મહાદેવ. અને ભાઈ અત્યારે હું તમને દેખાડું ભીમનો ખાંડણીયો. કેવડો મોટો હતો ને તમે જોવો જરીક. હા તો ભીમનો ખાંડણીયો આ મંદિરમાં અંદર જ છે. એ તમને આગળ બીજા મંદિરના દર્શન કરાવું. હા છે ખીમેશ્વર મહાદેવ. તો ભાઈ જોયા તમે મહાદેવના દર્શન કર્યા ને. અને આ મંદિરની પાછળની સાઈડ છે દરિયો. તો ન્યાય પણ જાજો. નજીક જવામાં ધ્યાન રાખજો ફોટા બોટા પાડવામાં, બરોબર. બાકી બહુ મસ્ત એવી જગ્યા છે. જોવો તમે ગજબ સીન સિનેરી ભાઈ, ગજબની. આવજો તો. અને વિડીયો ગમ્યો હોય લાઈક ને શેર કરતા ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ વહેલા પાછા. હાલો મહાદેવ.